હીરા ઉદ્યોગ પર ફરી મંદીના વાદળો ઘેરાયા છે। યુદ્ધ જેવી સ્થિતિ અને વેપાર પરિસ્થિતિથી ઉદ્યોગ જગતમાં ચિંતા છે। વેપારી ગેસની અછતથી હીરા ઘસવાની એકમો પર અસર થઈ છે। ગેસની તંગીથી ઘણા રત્ન કલાકારો વતન તરફ જવા રવાના થયા છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રત્ન કલાકારોમાં સ્થળાંતર શરૂ। અનેક રત્ન કલાકારોએ શરૂ કરેલો ખાણીપીણીનો ધંધો પણ ગેસના અભાવે બંધ। રત્ન કલાકારોના પરિવારોને ગેસ સિલિન્ડર આપવા કલેક્ટરની માંગ છે। વૈશ્વિક સ્તર ઉપર નેચરલ ડાયમંડ માઇનિંગો એકંદરે જોઈએ તો આફ્રિકા ખંડની અંદર ઓસ્ટ્રેલિયા, કેનેડા અને રશિયા આ મેઇન સોર્સિસ છે। ઓસ્ટ્રેલિયન માઇનિંગ, અલરોજા માઇનિંગ, આ બધી માઇનિંગો અલગ અલગ ખૂબ મોટા પ્રમાણમાં એનું પ્રોડક્શન કરતી હતી, પણ ઘણા સમયથી રિયો ટિન્ટોના મારફતે ઓસ્ટ્રેલિયાની અંદર અને કેનેડાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં માઇનિંગનું કામકાજ થતું હતું, પરંતુ આ માઇનિંગો એટલી ઊંડી જતી રહી છે કે એનું પ્રોડક્શન કોસ્ટ અત્યારે માઇનરોને પહોંચાય એવી કોઈ સ્થિતિ ન હતી, અને ડીપ પ્રોડક્શનના કારણે એની પ્રોડક્શન ઓફ કોસ્ટ હાઈ છે અને માર્કેટની અંદર જે રફની પ્રાઇઝીસ આવવી જોઈએ એ પ્રાઇઝીસ આવતી નહોતી। પરંતુ ખાસ બાબત એ હતી કે જે રિયો ટિન્ટોના મારફતે માઇનિંગ જે માઇનિંગનું થતું હતું તેમાં પિંક ફેન્સી કલરનું ખૂબ મોટા પ્રમાણમાં અવેલેબિલિટી હતી અને ત્યાંથી માઇનિંગ દ્વારા માલો પણ નીકળતા હતા પિંક કલરના, પરંતુ આ મેઇન સોર્સિસ હતો। પરંતુ આ પ્રોડક્શન કોસ્ટને આ બધી બાબતોને લઈને રિયો ટિન્ટોએ અત્યારે પોતે માઇનિંગ કરવાનું બંધ કરી અને આ જે કંઈ માઇનિંગો છે એને ક્લોઝ આઉટ કરવાની અત્યારે જે જાહેરાત કરી। હીરા ઉદ્યોગમાં સતત મંદીના કારણે જે રત્ન કલાકારો ત્રસ્ત થઈ અને જે પોતાનો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો હતો કે ભાઈ હીરા ઉદ્યોગમાં 3 વર્ષથી મંદી છે તો પોતાનું પરિવારનું ઘર ગુજરાન ચલાવવા માટે જે બિઝનેસ ચાલુ કર્યો હતો, પરંતુ ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે જે ગેસનો પુરવઠો જે ખોરવાયો છે એના માટે સુરત શહેર કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે કે સુરતના જે બે બહેન ઉદ્યોગ છે કેસ્ટલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર 8 થી 10 લાખ રત્ન કલાકારો કામ કરે છે અને તમામ લોકો જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી અને અન્ય રાજ્યમાંથી આવે છે, તો જેવી રીતે કેસ્ટલની અંદર જે સૌથી મોટી હિજરત થઈ એવી રીતે રત્ન કલાકારોની હિજરત ન થાય એ માટે માઇક્રો પ્લાનિંગથી તમામને પુરવઠો મળી રહે એ બાબતેની રજૂઆત કરવામાં આવી હતી। સુરતની અંદર 8 થી 10 લાખ રત્ન કલાકારો વસે છે, સમગ્ર ગુજરાતમાં 25 લાખ રત્ન કલાકારો વસે છે। 3 વર્ષ ત્યાં મંદીના કારણે જે ત્રસ્ત થઈ ગયા હતા અને 3 વર્ષ ત્યાં મંદીના કારણે ત્રસ્ત થઈને ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો, એને પણ કોમર્શિયલ બાટલા મળતા નથી। આ બાબતે કલેક્ટરનું અમે ધ્યાન દોર્યું છે અને આવનારા સમયની અંદર એને પુરવઠો મળી રહે એ બાબતે સરકાર પણ ધ્યાન રાખે એવી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ।